જમ્મુ કાશ્મીરમાં થયેલ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને આતંકવાદીનું પૂતળું બાળવામાં આવ્યું. પાકિસ્તાનની આતંકવાદીનો ખાત્મો કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તારીખ 22ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાની અંદર બપોરે 3 વાગે પ્રવાસીઓ ઉપર 28 જેટલા પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ દ્વારા જે નૃશંસ હત્યા કરવામાં આવી છે અને હિન્દુ ધર્મની ઓળખ કલમા પડાવીને જે કત્લ કરવામાં આવી છે એનો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દની અંદર વખોડી નાખે છે અને સરકારની પાસે માગણી કરે છે કે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ છે એમને ચૂણી અને નેસ્ત નાબૂદ કરવામાં આવે. પાકિસ્તાનમાં રહેલા એમના આકાઓને પણ વળતો જવાબ આપવામાં આવે. ફરી આ પ્રકારનું કૃત્ય ન કરી શકે એ પ્રકારની સજા કરવામાં આવે એવી માગણી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે. આ જે ઘટના છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. વિશ્વ હિન્દુ પરિષદ વખોડે છે, બજરંગ દળ વખોડે છે. આ જે ઘટના છે એ ઘટના થયા પછી તાત્કાલિક એક દેશમાં એક નવો પાછો એ ચાલુ થઈ ગયો છે, જુવાળ ચાલુ થઈ ગયો છે. નેરેટિવ ચલાવવામાં આવ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. તો હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગીશ, આતંકવાદનો ધર્મ નહીં પરંતુ મઝહબ છે ને છે. અને હર મુસ્લિમ આતંકવાદી નથી પરંતુ હર આતંકવાદી મુસ્લિમ છે. હવે તમે સમજી શકો છો કે આતંકવાદનો મઝહબ કયો છે. વિષ્ણુભાઈ, જે અમિત શાહ થોડીક ક્ષણોમાં પહોંચી ગયા. હવે સરકારનો નિર્ણય છે. સરકારના નિર્ણય પર આપણે કોઈ વાતચીત ચર્ચા ન કરી શકીએ, પરંતુ અમે માંગ કરી શકીએ કે સ્ટ્રાઇક કરવી જોઈએ. સફાયો કરવાની જ માંગ કરે છે. આતંકવાદનો સફાયો થવો જોઈએ કે જે રીતે કરવો પડે એ રીતે સામ દામ દંડ ભેદ. અને સરકારે ઇઝરાયલ પાસેથી લડતા શીખે, મારું તો સ્પષ્ટ સરકારને સલાહ છે.